નમસ્કાર, સ્વાગત છે આપનું લોકમંચમાં. શિયાળાની શરૂઆત થઈ છે. હજુ તો આમ તો શરૂઆત પણ ન કહેવાય ને. જે પ્રમાણે આપણને જાણવા મળે છે કે વાતાવરણ પ્રદૂષિત થઈ રહ્યું છે અને AQI એટલે કે એર ક્વોલિટી ઇન્ડેક્સમાં વધારો થયો છે. એટલે આપણને ચિંતા થાય કે કેમ આવું થઈ રહ્યું છે. પણ એની પાછળના ઘણા બધા કારણો હોય છે અને એમાંનું એક કારણ એ પણ આવ્યું છે કે RMC પ્લાન્ટ, જે પ્રમાણે કોન્ક્રીટના જંગલો ઊભા થઈ રહ્યા છે, જે પ્રમાણે વિકાસ થઈ રહ્યો છે, ઇન્ફ્રાસ્ટ્રક્ચર જે ઊભું થઈ રહ્યું છે, નો ડાઉટ જરૂરી છે, પણ એની પાછળના જે નોર્મ્સ હોય, નીતિ નિયમો હોય, ધારાધોરણ હોય, એ પડાતા નથી, જેને લઈને લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા થાય છે. પ્રદૂષણ જે ફેલાય છે, ખાસ કરીને જે અમદાવાદમાં સરેરાશ એર ક્વોલિટી ઇન્ડેક્સમાં વધારો થયો છે અને 202ના આંકે પહોંચ્યો છે. હજુ તો આવનારા દિવસોમાં પર્યાવરણવિદો એમ કહે છે કે આ આંકડો વધશે. હવે વધશે એટલે સ્વાસ્થ્ય માટે બહુ જ ખરાબ સમાચાર આપણે કહી શકાય. અને લોકોને હવે એમ કહેવામાં આવે તમે બહાર નીકળો એટલે જાણે કોવિડની યાદ આવે, તમારે માસ્ક પહેરીને નીકળવું જોઈએ, એવી પણ એવા પણ સૂચનો આવતા જાય છે. એટલે ખરેખર સામાન્ય માણસ ગભરાય છે. પણ જે મેં કહ્યું તેમ કે શહેરમાં જે RMC પ્લાન્ટ જે ધમધમી રહ્યા છે, રેડી મિક્સ કોન્ક્રીટ જે બિલ્ડિંગો બનાવવા માટે વપરાય છે, અને ગુજરાતમાં જે પ્લાન્ટ ધમધમી રહ્યા છે, આમ તો સંખ્યા પણ ધીમે ધીમે વધી રહી છે, ઝેરી પ્રદૂષણ ફેલાવી રહ્યા છે. ગુજરાતમાં લગભગ 5000થી વધુ RMC પ્લાન્ટ છે, કાર્યરત છે, અને એમાં પણ GPCBની મંજૂરી કેટલી? તો 659 જે RMC પ્લાન્ટ છે એમણે જ મંજૂરી મેળવી છે. 5000થી વધુ છે એમાં. તો RMC પ્લાન્ટને શહેરની બહાર રાખવાની પણ એક જાહેરાત બહુ મોટા પાયે AMCએ કરી હતી, મ્યુનિસિપલ કોર્પોરેશને કરી હતી. પણ આ બધા માત્ર બધી વાતો હોય છે અને પછી દાવા હોય છે, અથવા કંઈક આપણે આ કાગળ પર કાર્યવાહી છે. કોઈ પ્લાન્ટ અમદાવાદ શહેરની બહાર નથી ગયા. અમદાવાદ, વડોદરા, સુરત, ભાવનગર કે વડોદરા ગણીએ તો બધા જ શહેરમાં જ કાર્યરત છે. તો પછી આ બધું જે વાતો થતી હતી એનું શું થયું? બીજું કે RMCની ચીમનીમાંથી જે ધૂળને રજકણો નીકળે છે ને જે ફેલાય છે ને, એ લગભગ 2 કિલોમીટરનો એરિયા તમારે કવર કરે. હવે એ 2 કિલોમીટરના એરિયામાં વળી પાછો બીજો RMC પ્લાન્ટ હોય તો તમે વિચારો કે શું પરિસ્થિતિ થાય આ શહેરની. ત્રીજું, નાઇટ્રોજન ઓક્સાઇડ, સલ્ફર ડાયોક્સાઇડ જેવા ઝેરું વાયુ છે જે હવામાં ભળે, જે આપણા શ્વાસમાં જાય, જે આપણા ફેફસા માટે જોખમી છે. અને GPCB દ્વારા પોલિસી બનાવવા માટેની એક કામગીરી છે. હવે આ પોલિસી બની કે કેમ એ પણ લોકોને ખબર નથી. અને બીજું કે આડેધડ ચાલતા RMC પ્લાન્ટ સામે સરકાર હવે કાર્યવાહી કરશે કે કેમ? આ કોઈ ગભરાવાની તમને વાત નથી, પણ ચોક્કસ આના માટે આપણે સાવધાન રહેવાની જરૂર છે, ચેતવાની જરૂર છે. એટલે RMC પ્લાન્ટ, વિકાસ વર્સિસ પર્યાવરણ અને આરોગ્ય, આ સામે લાગી રહ્યું છે અને આ જ મુદ્દે ચર્ચા કરવી છે. ચર્ચા કરવા માટે મારી સાથે જોડાયા છે જાણીતા બ્લોગર શૈશવ વોરા મારી સાથે છે. શૈશવજી, સ્વાગત છે લોકમંચમાં. નમસ્કાર. સાથે જ પર્યાવરણવિદ, જે પર્યાવરણને લઈને ખૂબ જેમનું ઊંડું નોલેજ છે, ઘણા બધા પ્રશ્નો ઉઠાવતા હોય છે, તંત્ર સામે, GPCB સામે, સરકાર સામે, કોર્પોરેશન સામે લડત પણ આપતા હોય છે, એવા મહેશ પંડ્યા મારી સાથે છે. મહેશજી, આપનું પણ સ્વાગત. નમસ્કાર. અને સુરેશ પટેલને મેં જોડવાનો પ્રયાસ કર્યો હતો, વાતચીત થઈ હતી. નેશનલ રિયલ એસ્ટેટ ડેવલપમેન્ટ કાઉન્સિલ, એના ચેરમેન છે નાર્ડકોના, પણ સમહાવ એ જોડાયા નથી ને અત્યારે એમની પાસેથી ઘણા બધા સવાલોના જવાબ પણ લેવાના થાત. પણ એનીવે, જે પ્રમાણે મહેશભાઈ, આપ તો પર્યાવરણવિદ છો, RMC પ્લાન્ટની જ્યારે વાત થાય છે, રેડી મિક્સ કોન્ક્રીટની, શું લાગે છે આ પ્લાન્ટ કેટલા જોખમી છે અને કેટલું નુકસાન કરાવી રહ્યા છે, અને ખાસ કરીને લોકોના સ્વાસ્થ્યને અને પર્યાવરણને? મહેશભાઈ, જો એમાં ધૂળના રજકણો ઉડે એટલે જોખમી તો કહેવાય જ, પણ જરૂરી પણ છે. પણ ક્યાં હોવા જોઈએ એનું સાઇટ એપ્રાઇઝલ કમિટી બનેલી હોય છે. એટલે કઈ જગ્યાએ તમે આ પ્રકારના પ્લાન્ટ સ્થાપો તો પ્રદૂષણને ઓછું કરી શકાય. કમનસીબે આ સાઇટ એપ્રાઇઝલ કમિટીનું કોઈ વજૂદ હોય એવું મને નથી લાગતું. RMC ના પ્લાન્ટ એ પર્યાવરણની મંજૂરીમાં નથી આવતા. એમને માત્ર નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ પાસે રહેવાનું હોય છે. અચ્છા. પણ કોર્પોરેશને એની સાઇટ એપ્રાઇઝલ કમિટી અને એની મંજૂરી લેવી પડે કે કઈ જગ્યાએ બનાવો તો ઓછું નુકસાન થાય. એમ કે સાદી ભાષામાં વાત કરીએ તો પેટ્રોલ પંપ છે તો પેટ્રોલ પંપ પણ કઈ જગ્યાએ હોવા જોઈએ એની ગાઈડલાઈન છે, કે પછી મોબાઈલ ટાવર ક્યાં હોવા જોઈએ એની પણ ગાઈડલાઈન છે. એટલે આ જે સાઇટ લોકેશન છે એની ગાઈડલાઈન છે, અને આપે કહ્યું એનો સરેઆમ ભંગ છે. અને એટલા માટે ભંગ છે કે જ્યારે આપણે ટાઉન પ્લાનિંગ કરીએ છીએ ત્યારે કોઈને પૂછતા નથી
પબ્લિક કન્સલ્ટેશન તો હવે રહ્યું જ નથી. એટલે જે સંવાદ થવો જોઈએ કે લોકોના વ્યૂ લેવા જોઈએ એ નથી, બધું જ ઉપરથી આવે છે. અને ક્યારેક ફરજિયાત હોય, જેમ કે વર્લ્ડ બેંકની લોન લેવાની હોય તો વર્લ્ડ બેંકની એક ફરજિયાત શરત હોય છે કે તમારે લોક સંવાદ કરવો તો ટચુકડી જાહેર ખબર આપી દે, એમાં કોઈ ભેગું ના થાય, ફોટા પાડીને છૂટા. એટલે આને લીધે આડેધડ આ પ્રકારના પ્લાન્ટ આવે છે. અને આપણા ત્યાં બીજું કે રોડ એન્ડ બિલ્ડિંગ હંમેશા ખોદકામ ચાલતું હોય, બિલ્ડિંગો બનતા હોય, અને બિલ્ડર લોબી એટલી પાવરફુલ છે કે પહેલા એની પબ્લિક હિયરિંગ થતી હતી કોઈ બિલ્ડિંગ બને ત્યારે, તો લોકોને ભાઈ ખબર પડતી હતી કે આને કઈ કઈ શરતો આપવામાં આવી છે. પણ લોબી એટલી પાવરફુલ છે કે એન્વાયરમેન્ટલ પ્રોટેક્શન એક્ટની જે એક નોટિફિકેશન છે, એન્વાયરમેન્ટલ ઇમ્પેક્ટ એસેસમેન્ટ નોટિફિકેશન, એમાંથી એ લોકો બહાર નીકળી ગયા છે. એટલે બારોબાર શરત તો પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ આપે અને મંજૂર થઈ જાય, એટલે લોકોને ઇન્વોલ્વમેન્ટ નથી. એટલે ટાઉન પ્લાનિંગમાં આ પણ મોટું છે. ને બીજું, બિલ્ડિંગ યુઝ પરમિશન આપવા દેવામાં આવે એ બી એક સાંઠગાંઠ હોય છે. એટલે આ રીતે જ્યારે લોક સંવાદ ના હોય, લોકોની ભાગીદારી ના હોય, પારદર્શિતા ના હોય, તો આ બધા કારણથી લોકોને જે મોનિટરિંગ થવું જોઈએ એ નથી થતું. એટલે તમે જે મુદ્દો ઉઠાવ્યો દિલીપભાઈ, બહુ સારો મુદ્દો ઉઠાવ્યો, પણ તો ખબર જ નથી કે આરએમસી પ્લાન્ટ ક્યાં હોવા જોઈએ ક્યાં ના હોવા જોઈએ. હવે એવું બને કે હાઈકોર્ટમાં કોઈ જાય અને હાઈકોર્ટ ડિરેક્શન આપે તો પછી કંઈક મેળ પડે, બાકી તો કંઈ થવાનું નથી. એટલે એવી નિરાશા. મહેશભાઈ, આના માટે કોઈ પોલિસી નથી આરએમસી ના જે પ્લાન્ટ માટેની, અથવા જીપીસીબી દ્વારા એક પોલિસીની કામગીરી શરૂ કરવામાં આવી છે, આવી વાતો થઈ રહી છે? જો ગાઈડલાઈન તો બધાની બનેલી છે, દરેકને એક્શન પ્લાન બનેલા છે. હવા પ્રદૂષણ નિયંત્રણના અમદાવાદ કોર્પોરેશનના પણ એર પોલ્યુશન એક્શન પ્લાન છે, એ જ રીતે આવી ગાઈડલાઈન પણ છે. પણ એનું પાલન કોણ કેવી રીતે કરે, અને પાલન કરાવવા માટે જે લોક પરિબળ જોઈએ, લોક ચળવળ જોઈએ, એ લોકોને તો ખબર જ નથી. એટલે આ તો બધું હોય એમ કે બધા લીલા પડદા નાખી દો એટલે પત્યું. લોકોને જો કંઈ ખબર હોય કે આવું થવું જોઈએ તો લોકો પાછળ પડી જાય. અને એટલા માટે આપે જે જવાબદારી નિભાવી છે અને આ ચેનલમાં ચર્ચા કરી રહ્યા છો અને લોકોને જાગૃતિ લાવવાનો પ્રયત્ન કરો છો, આ એક બહુ સારી વસ્તુ છે. બિલકુલ, કારણ કે લોકોને તો મહેશભાઈ આ ખબર જ નથી, અને આરએમસી પ્લાન્ટ વિશે પણ આપણે કહ્યું તે પ્રમાણે ખબર નથી, ને લોક સંવાદ બિલકુલ નથી. મને લાગે છે લોકોને પણ ઇન્ટરેસ્ટ નથી, કોઈ ફરિયાદ પણ કરતું નથી, કે બધા જ મુખ પ્રેક્ષક બનીને જોઈ રહે છે. પણ સવાલ એ છે કે માની લો કે ફરિયાદ આવે તો એ અંગે કોઈ કાર્યવાહી કરે છે જીપીએસસી, કે પછી જે એએમસી છે, કે ક્લોઝર નોટિસ આપવામાં આવે છે, કે આગળ કોઈ એના પગલા ભરવામાં આવે છે કે મહેશભાઈ? પ્રદૂષણ નિયંત્રણ બોર્ડમાં ફરિયાદ કરો એટલે શોકોઝ નોટિસ આપી દે, પણ કોર્પોરેશન આપવી પડે. કોર્પોરેશન એ સરકારી તંત્ર છે, એ તો ભલે લોકલ સેલ્ફ ગવર્મેન્ટ કહેતું, પણ હવે ટ્રિપલ એન્જિન સરકાર તમે કહો, ઉપર કેન્દ્રની, રાજ્યની, નામની, એટલે પ્રદૂષણ નિયંત્રણ બોર્ડના હાથ પણ લૂલા થાય કે એ માત્ર શોકોઝ નોટિસ આપીને છટકી જાય, સિવાય કે તમે હાઈકોર્ટમાં જાઓ. એટલે એનો કોઈ, અને કોર્પોરેશન તમે ફરિયાદ નોંધાવો તો એનું ફરિયાદના નિરાકરણ સિવાય એ ક્લોઝ કરી દે છે. તમે વાતમાં તો એવું કહે છે કે ઓનલાઈન ફરિયાદ કરો, ઓનલાઈન ફરિયાદો પણ થાય, પણ તમે એ ક્લોઝ કરી દે, પછી ગમે તેટલું કહો એનું કોઈ ખુલતું જ નથી હોતું. એટલે તમે જુઓ દિલીપભાઈ કે મોટા ભાગના હાઈકોર્ટના ચુકાદા લઈ લો કે સુપ્રીમ કોર્ટના ચુકાદા લઈ લો, એમાં એવું લખે છે કે જ્યાં સુધી લોક ચળવળ નહીં થાય અને લોકોનું દબાણ ઊભું નહીં થાય ત્યાં સુધી આ ચુકાદાઓ પણ પેપર પર રહેવાના, આ કાયદા કાનૂન પણ પેપર પર રહેવાના. એટલે લોકોએ જાગવું પડે. પણ લોકો આજે ઉત્સવમાં મસ્ત છે, એટલે મેળાઓમાં મસ્ત વ્યસ્ત મજા આવે, એટલે અને કોઈને ટાઈમ બી નથી આ બધું. ભલે વાતો કરે બધા કે બહુ પ્રદૂષણ વધી ગયું છે, કોર્પોરેશન કંઈ કરતું નથી, પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ કરતું નથી, આક્ષેપો મારે કે ભ્રષ્ટાચાર વ્યાપ્ત થયો છે, પણ પોતે કશું નહીં કરવાનું. અને કોઈ કરે તો સારું એમ. તો ભાઈ શૈશવભાઈ, મારો અવાજ આવે છે આપને? આવે છે. શૈશવભાઈ, જે પ્રમાણે મહેશભાઈએ વાત કરી કે લોક જાગૃતિ નથી, ઘણા આપ તો બ્લોગર છો, ઘણા બધા બ્લોગમાં આ અંગેની આપે પણ રજૂઆત કરી છે, અને આપે પણ આ અંગે લોકોને જાગૃત કરવાના પ્રયાસ કર્યા છે. પણ શું લાગે છે, વિકાસ એટલે માત્ર ઊંચી ઊંચી બિલ્ડિંગો બાંધવી, મોટા મોટા મકાનો બાંધવા,
એ જ વિકાસ કે પછી લોકોના સ્વાસ્થ્ય અને જીવનની ગુણવત્તાની પણ ક્યાંક દરકાર કરવી જોઈએ સાહેબ. વિકાસની સાથે આનો વિકાસ થવો જોઈએ, લોકોના સ્વાસ્થ્યનો પણ. એવું છે કે અત્યારે આપણને છે ને થર્ડ વર્લ્ડ તરીકે અત્યારે ઓળખવામાં આવે છે અને એનાથી આપણે ડેવલપ કન્ટ્રી તરીકે આપણે આગળ વધવાનું છે. હવે ઘણા બધી વસ્તુઓના ભોગ આપવા પડે છે. એમાંનો આ એક તમારી કુદરતનો ભોગ આપવામાં અત્યારે આપણે ભોગ આપી રહ્યા છીએ કે ઊંચા બિલ્ડિંગો કે જેની હવે પહેલી વસ્તુ એ છે કે એલિસ બ્રિજ જયારે બંધાયો હતો ને, હું નાનકડું ઉદાહરણ આપીશ કે એલિસ બ્રિજ બંધાયો ત્યારે એની લાઈફ કેટલી છે નક્કી હતી, છતાંય તમે આજે એલિસ બ્રિજને રિપેર કરીને કંઈક કરીને તમે એલિસ બ્રિજ ચલાવવા માંગો છો. આજે તમે જે વિકાસ કરી રહ્યા છો એના માટે જે અત્યારનું વર્તમાન જે જનસાધારણ છે એ ભોગ આપવા માટે ચલો તૈયાર છે, પણ આ જે બિલ્ડિંગ છે એની લાઈફ કેટલી એ તમે ત્યાં નીચે પાટિયું માર્યું છે ખરું? એટલે લોકોને કેમ, મહેશભાઈએ જે કીધું ને એના ઉપર હું આગળ જવા માંગુ છું કે લોકોને ખબર નથી હોતી, લોક ચળવળ થવી જોઈએ. લોક ચળવળ ક્યારે થાય કે લોકોને કંઈક ખબર હોય. આજે આ પુલ બન્યો છે તો આ પુલ આ તારીખે તોડી પાડવો જોઈએ, તો તમને ખબર પડે કે તમે આજે પ્રદૂષણ ભોગવી રહ્યા છો એ પ્રદૂષણ આવતા 50 વર્ષ સુધી તો અમારી આવનારી પેઢીએ નહીં ભોગવવું પડે, તો ચલો અમે સહન કરી લઈએ, પણ એકવાર તમે પાર લાવો. વસ્તુ ત્યાં છે. આપણે કેવું છે કે દરેક વસ્તુ જે બને અજરા અમર છે એને હેરિટેજમાં ગાલી દો, એને આમ કરી નાખો, એને તેમ કરી નાખો. એટલે પ્રદૂષણ કરો, તમે કર્યું, ચલો અમે મંજૂર કરી દીધું. કેમ કે હું જનરલી પ્રજાની વાત કરું છું. પ્રજા તરીકે આપણે ચલો ભાઈ ચાલશે, આપણે શુદ્ધ ગુજરાતીમાં કહીએ તો કે હેડો હવે જવા દો તાર, ભલે પતી જતું. પણ પતી ગયા પછી એ ફરી ચાલુ જ રહે છે. 1 2 3 4. અચ્છા, રહી વાત જે સાઇટો ઉપરથી જે તમે મિક્સિંગ પ્લાન્ટ કીધા આરએમસી, હવે આરએમસી પ્લાન્ટો તમારે કન્સ્ટ્રક્શન સાઇટની નજીક ના નાખો તો એના ડમ્પરિયા જે દોડે છે અને જે આમથી આમ દોડાદોડી કરે છે અને ટ્રાફિકની જે સમસ્યા છે એ ત્યાં ફરી પાછી વધારાની સર્જાવાની. શહેરની બહાર કાઢશો તો શહેરની અંદરનું કન્સ્ટ્રક્શન અટકશે, રાતપાળની અંદર તમારે કન્સ્ટ્રક્શન કરવા પડે, આ પરિસ્થિતિ આવે. એટલે અને તમારા બ્રિજ બાંધવાના છે, તમારે રોડ રસ્તા બાંધવાના છે, બધાની પાછી ટાર્ગેટ લિમિટો આપેલી છે. એટલે એના માટે પણ ત્યાં માથાકૂટ આવે છે. એટલે અહીંયા દરેક જગ્યાએ તમે બિલ્ડરને સાંભળશો તો બિલ્ડરની સમસ્યા છે, પ્રજાને સાંભળશો તો પ્રજાની સમસ્યા છે, અને સરકારને સાંભળશો તો સરકારની સમસ્યા છે. તો આની વચ્ચેથી ક્યાંક સમજણપૂર્વક એક રસ્તો કાઢવાની વાત છે. આજે જે RSPM વધે છે, જેને પેલા હવામાં તરતા કણો કહીએ છીએ, આ સાઇટો ઉપરથી નીકળે છે, બરાબર છે. એટલી જ માત્રામાં કદાચ આપણે રોડ સાઈડ જે ધૂળ છે અને એની ઉપર આપણો ટ્રાફિક વધી જાય છે અને પછી તમે જે એની ઉપરથી ગાડીઓ દોડાઈ અને જે ધૂળની ડમરીઓ ચડાવીએ છીએ આપણે, તો એ ડમરીઓ બી હવામાં તરવાની છે ને, ક્યાં બીજે જવાની છે એમ. એટલે એક સરકાર તરફથી એક એવું પ્લાનિંગ હતું કે ભાઈ વોલ ટુ વોલ રોડ કરીએ. વોલ ટુ વોલ રોડ કરો, જેવા રોડ કરો છો એવા લારી ગલ્લા તમારા આઈને ઉભા રહી જાય છે. લારી ગલ્લા ઉભા રહે એટલે ટ્રાફિકની સમસ્યા ત્યાંની ત્યાં ઉભી રહે છે. એટલે લગભગ એવું કહેવાય કે વિકસિત દેશ થવા માટેની તૈયારીઓ ચાલુ કરી છે, પણ સમસ્યાઓના અંબાર છે. આપણે વિચાર્યા ના હોય એનાથી વધારે સમસ્યાઓ મોટી અને વિકરાળ થતી જાય છે. હવે અત્યારે આ એક નવું પરિબળ, આપણે પહેલા તો કેવું હતું કે આ AQI માપતું હતું કોણ? વસ્તુ ત્યાં હતી. એ કદાચ આની પહેલા પણ આનાથી વધારે ખરાબ પરિસ્થિતિ હશે, હોઈ શકે છે. કઈ જહાંગીર એબનેમ ગર્દાબાદ અમદાવાદ નથી કહી ગયો. અમદાવાદ નદીની રેતમાં રમતું, એટલે ધૂળિયું જ શહેર હતું, અને આ ધૂળિયા શહેરની અંદર આ AQI માં વધારે ધૂળનો આપણે વધારો કર્યો છે. હવે સમસ્યાઓ આપણે બધાને ખબર છે. મને એમ લાગે છે કે આપણે આના સમાધાન તરફ જવાની વાત કરીએ ને તો વધારે યોગ્ય રહેશે. એક જમાનામાં બધા સિટીમાં નાનકડું જયારે અમદાવાદ હતું ત્યારે ફુવારા મૂક્યા હતા ચારે બાજુ, કે આ ધુમાડા થોડા ઓછા થાય, નામ ને તેમ. આજે પેલા રૂપાલી સિનેમા આગળ તમે જોયો હશે, પાલડી 4 રસ્તા, મહેશભાઈએ પણ જોયા હશે, જૂની પેઢીના છે. આજે તમને ફુવારા નામના જોવા નહીં મળે. રિવરફ્રન્ટમાં તમે આટલું બધું પાણી ભરી રાખ્યું છે, પણ બ્રિજ ઉપરથી 4 ફુવારા ચલાવો કે એ પ્રકારે કોઈ પણ પ્રકારે હવામાં એને એબ્સોર્બ તો કરાવવું પડશે ને. રાઈટ. પણ કરાઈને પણ કેટલું કરાવે. પણ અત્યારે આપણી સાથે નારેડિક એટલે કે નેશનલ રિયલ એસ્ટેટ ડેવલપમેન્ટ કાઉન્સિલના ચેરમેન સુરેશ પટેલ મારી સાથે છે. સુરેશભાઈ, સ્વાગત છે આપનું લોકમંચમાં. નમસ્તે. યસ સુરેશભાઈ, અમારો સવાલ જે અત્યારે ચાલી રહ્યો છે, RMC પ્લાન્ટ ચાલી રહ્યા છે શહેરભરમાં, અને RMC પ્લાન્ટમાં જે કદાચ એમ કહેવાય ને કે જે ધમધમી રહ્યા છે, પ્રદૂષણ ઓકી રહ્યા છે, રેડી મિક્સ કોન્ક્રીટ પ્લાન્ટ ઘણા બધા મંજૂરી નથી, કારણ કે 5000 થી વધુ RMC પ્લાન્ટ ચાલે છે, એમાં મંજૂરી તો 659 પ્લાન્ટની જ છે. સુરેશભાઈ, આનો કોઈ ઉકેલ ખરો, અથવા નાર્ડેકો આનો કોઈ મતલબ કોઈ રોલ ભજવી શકે આના પાછળ, જે લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા થાય છે, પ્રદૂષણ જે ફેલાય છે એને લઈને? આપની વાત સાથે હું સંમત થાઉં અને મહત્વનો મુદ્દો આપને કહું
કે કોઈ પણ શહેર, ખાલી અમદાવાદની વાત ના કરતા હોઈએ, કોઈ પણ શહેર જ્યારે રીડેવલપમેન્ટ આટલું બધું થતું હોય અને ડેવલપમેન્ટ થતું હોય, એટલે નવા નવા જે બાંધકામો થતા હોય એમાં જરૂરી નથી કે માત્ર બિલ્ડિંગ અને રિયલ એસ્ટેટના સેક્ટરના જ હોય, ઇન્ફ્રાસ્ટ્રક્ચરના પણ એટલા બધા કામો થતા હોય છે. એટલે પ્રધાનમંત્રી આવાસ યોજના હોય કે રોડ ઉપર કોન્ક્રીટ મિક્સિંગ કરવાની વાત હોય કે ફૂટપાથની વાત થતી હોય કે બ્રિજીસ બનતા હોય કે નવા ફ્રેટ કોરિડોર થતા હોય કે નવા શહેરોમાં મેટ્રો સ્ટેશનોની વાત થતી હોય, દરેક જગ્યાએ બાંધકામ થાય છે. હવે બાંધકામ થતું હોય ત્યારે એમાં પ્રજાની જરૂરિયાતને પણ ધ્યાનમાં લેવાની આવતી હોય છે. એટલે નવા મકાનો તો જ બને અને તો જ વેચાય કે જો ખરેખર એ જરૂરિયાતની સાથે તાલમેલ મિલાવે. એ જ પ્રકારે આપણે બુલેટ ટ્રેનની વાત કરતા હોઈએ તો અમદાવાદને દેશના બીજા શહેરો સાથે જોડવું હશે અને જીડીપી ગ્રોથ અને ઇન્ફ્રાસ્ટ્રક્ચરને વેગ આપવો હશે તો ઇન્ફ્રાસ્ટ્રક્ચરના કામો આપણે કરવા જ પડશે. પણ જેમ મારા પહેલાના વક્તાએ કહ્યું કે આ બંનેની વચ્ચે સમાધાન થવું જોઈએ, એટલે બેલેન્સિંગ થવું જોઈએ અને ડેવલપમેન્ટના કામોમાં કેવી રીતે પ્રદૂષણ ઓછામાં ઓછું થાય અને જે લોકો રહે છે એમને કેવી રીતે આપણે ઓછામાં ઓછી તકલીફોનો સામનો કરવો પડે એ વાતને પ્રાધાન્ય આપવું જોઈએ. સવાલ એ છે, આની જવાબદારી કોની, આ કરશે કોણ? એટલે પ્રજાને તો તમે ખબર તમારી વાત બિલકુલ સાચી છે, પણ હું એક સરસ એક્ઝામ્પલ આપું. આજથી 20 વર્ષ પહેલા કોઈ સેટેલાઇટ કે ઉપગ્રહ છોડવામાં નહોતા આવતા. અત્યારે હાલ અવકાશમાં, પૃથ્વીની વાત જવા દો, અવકાશમાં એટલા ઉપગ્રહ અને એટલા ઉપગ્રહોનો કાટમાળ છે કે ખરેખર આટલું પોલ્યુશન થયું. કારણ શું? કે આપણે નવી ફેસિલિટી કરવા ગયા. આપણે રૂબરૂ મિટિંગના બદલે અત્યારે ઓનલાઈન મિટિંગ કરી શકીએ છીએ સેટેલાઇટના લીધે. એટલે બ્લેસિંગ્સ ઇન ડિસ્ગાઇઝ. જ્યારે જ્યારે ટેકનોલોજી વધે, નવા નવા ડેવલપમેન્ટ થાય ત્યારે આ પ્રશ્નો આવતા હોય છે, ત્યારે એમાં તાલ મિલાવવો પડે કે આપણે એન્વાયરમેન્ટના ભોગે ના કરીએ અને કોઈક જગ્યાએ થતું હોય તો એનો સુમેળભર્યો રસ્તો કરી શકીએ અને જે ભૂલ થતી હોય એ ભૂલને રિપીટ ના કરીએ. આપણે જેમ કહ્યું કે આરએમસી પ્લાન્ટ આટલા બધા હોય તો આરએમસી પ્લાન્ટોની સંખ્યા અને દૂર દૂર સુધીથી ટ્રાવેલિંગ ટાઈમ, જેમ ભાઈએ કહ્યું એમ ટ્રાવેલિંગ ટાઈમ કેવી રીતે ઘટાડી શકીએ, ચોક્કસ પ્લોટો નજીકમાં આપવામાં આવે, ત્યાં પાણી છાંટીને એને પ્લિન્થ એરિયાને આપણે દૂષણ મુક્ત કરી શકીએ. એ બધી વસ્તુઓ પર ઘણા વિકલ્પો આપણી પાસે છે. એ વિકલ્પોનો ચોક્કસ અમલ થવો જોઈએ. એ પણ વાત સાથે હું સમજ છું. સુરેશભાઈ, આ નાર્ડેકો છે કે પછી ગાહેડ છે, શું એ લોકો એવું ના કરી શકે કે જે આરએમસી પ્લાન્ટ છે કે જેમને મંજૂરી મળી છે, જેમની નોંધણી થઈ છે, રજીસ્ટ્રેશન થયું છે, ત્યાંથી જ આ બિલ્ડરોએ માલ લેવો અથવા જે બાંધકામ કરી રહ્યા એમને માલ લેવો, અન્યથા ન લેવો, આવી કોઈ પોલિસી તમારા થકી ન થાય? સાચી વાત છે. દિશા તરફ સરસ કામ એટલા માટે થઈ રહ્યું છે કે પહેલા પરમિશનો નહોતું નહીં, છેલ્લા 6-12 મહિનાથી જ આ બાબતે શરૂઆત થઈ છે અને બધા જ ડેવલપરો હવે એવો પ્રયત્ન કરે છે કે જો બાજુનો પ્લોટ ભાડે મળતો હોય કે પછી પોતાના જ પ્લોટમાં કેટલાક બ્લોકનું બાંધકામ રહેવા દઈને ત્યાં જ આરએમસી પ્લાન્ટ કરવો હોય તો એ દિશા તરફ બી ખૂબ જ ગંભીર વિચારણા થઈ છે અને આપને જાણીને આનંદ થશે કે લગભગ 15-20% પ્રોજેક્ટોમાં આ વાતનો અમલ પણ કરી દેવામાં આવ્યો છે. એટલે બિલકુલ આપનું સૂચન ખરેખર સરસ છે અને આ સૂચન પર જે લોકોને પરવાનગી આપવામાં આવી છે એમાં પણ કેવી રીતે પ્રદૂષણના પગલા જે લોકો લે છે આરએમસી ને એને પ્રાધાન્ય આપીએ એ ચોક્કસ અમલમાં મૂકવા લાયક મુદ્દો છે. ચલો, બિલકુલ મહેશભાઈ, જે આરએમસી પ્લાન્ટ છે એને ક્યાંક બહાર ખસેડવાની, શહેરની બહાર ખસેડવાની એક પહેલા તો વાત હતી અને ક્યાંક જે હવે લાગી રહ્યું છે કે આવું કશું દેખાતું નથી. વાતો થઈ એએમસી તરફથી કે હવે આરએમસી પ્લાન્ટ શહેરની બહાર ખસેડવામાં આવશે, પણ શું લાગે છે આ હકીકતમાં કેટલું શક્ય બને એવું લાગે છે, અથવા કેમ આ દિશામાં આગળ નથી વધાતું? જ્યાં સુધી લોકો આગળ નહીં આવે અને બિલ્ડરોએ પણ આગળ આવવું પડે તો આ વાત બને. હવે બીજી વસ્તુ, જે પારદર્શિતા બિલકુલ નથી. તમે શરતો આપો છો પણ એ શરતોનું લિસ્ટ જો બહાર મૂકો તમે આરએમસી ના પ્લાન્ટ આગળ, જેમ કે ઉદ્યોગોમાં સુપ્રીમ કોર્ટનું ગાઈડલાઈન છે, પછી એન્વાયરમેન્ટલ ઇમ્પેક્ટ એસેસમેન્ટમાં આવ્યું કે બહાર તમે લિસ્ટ મૂકો કે ભાઈ તમે કેટલી વસ્તુ વાપરો છો, એનું પ્રદૂષણ કેટલું થાય, એવું જો ડિસ્પ્લે બોર્ડ મૂકવામાં આવે તો લોકોને ખબર પડે કે કઈ શરતો આ કોર્પોરેશન દ્વારા અથવા તો પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ દ્વારા આપવામાં આવી છે. તો લોકો સેલ્ફ મોનિટરિંગ કરે. સેલ્ફ મોનિટરિંગ કરે તો પણ એક ફરક પડે. પણ હવે બિલકુલ અપારદર્શક રીતે આ બધું ચાલતું હોય છે, એટલે ખબર જ નથી પડતી અને એમાં લાયસન્સ છે કે નહીં એ પણ એક સવાલ છે. પછી જ્યારે કંઈક ઘટના બને પછી ઇલીગલ થાય ને નોટિસો આવે ને સીટની તપાસ પંચને 2-4 અધિકારીને તાત્કાલિક સસ્પેન્ડ કરી દે ને આ બધું ચાલતું હોય છે.
પણ લોકોને જોડવાની બહુ જરૂર છે. લોકો તો જોડાય કે જે શૈશવભાઈ વાત કરી તે કે લોકોને ખબર હોય. એટલે જાણકારી જ ના હોય તો લોકોને કયા કાયદા કાનૂનથી બની છે કંઈ ખબર જ ના હોય. એટલે તમારે જેમ કે મેં જોયું છે કે યુરોપ અમેરિકાના દેશોમાં એક નાનો ખાડો ખોદવો હોય તો પણ એક ડિસ્પ્લે બોર્ડ મૂકવામાં આવે છે કે આ તારીખથી આ તારીખ બંધ રહેશે, આ કંપનીને કામ સોંપવામાં આવ્યું છે, આટલા ખર્ચે તૈયાર થશે. એમ એ પ્રકારની જો શરતોનું ડિસ્પ્લે બોર્ડને મૂકવામાં આવે તો લોકોને ખબર પડે તો લોકો કંઈક એમાં જાગે બી ખરા. એટલે જ્યાં સુધી લોક ઝુંબેશ નહીં થાય, લોક ઝુંબેશ તો નહીં થાય કે એમને જાણકારી નહીં હોય. પણ હવે તો આપણે માહિતી છુપાવવાનો પ્રયત્ન કરીએ છીએ. હવે તો આરટીઆઈ ને પણ ડલ કરી દીધો છે. હવે તો એવી અધિકારીઓ દ્વારા વાતો છે કે આ બ્લેકમેકિંગ કરે છે. અરે બ્લેકમેકિંગ કોઈ શું કામ કરે? તમારી માહિતીમાં દોષ હોય, તમે કંઈક ગડબડ કરી હોય, મેં માહિતી મેળવી. હવે જો માહિતી બરાબર હોય તો હું બ્લેકમેકિંગ શું કામ કરું? તમે ચાન્સ શું કામ આપો છો બ્લેકમેકિંગ કરવાનો? તમે પારદર્શક હોય ને તો થાય ઘણો. જી શૈશવભાઈ, એટલે એક સવાલ એ થાય છે કે શું એવી કોઈ સિસ્ટમ ન બને કોર્પોરેશન તરફથી કે જીપીસીબી તરફથી એક્ઝેક્ટલી પ્લાન્ટ છે એનું મોનિટરિંગ થાય, એને રેટિંગ આપવામાં આવે, એની સામે કડક કાર્યવાહી કરવામાં આવે? તમે કહ્યું કે ડમ્પરો પણ ફરે છે ને તમે જુઓ જે માટી નાખ્યું એ પણ ખુલ્લી હોય છે, એના વ્હીલોમાં પણ માટી ભરાયેલી હોય છે, એ પણ અઢળક ઉડતી હોય છે. એટલે આવી કોઈ સિસ્ટમ જરૂર છે મોનિટરિંગ ને રેટિંગની. એબ્સોલ્યુટલી. હવે સાદી વાત કરું તો મારી જાણ પ્રમાણે આમાં થોડું આંકડામાં થોડો ફેરફાર હોઈ શકે. ગુજરાત પોલ્યુશન કંટ્રોલ પાસે કદાચ ટોટલ મળીને 2000 થી ઓછા કર્મચારીઓ છે. હવે એની અંદર તમારે 1600 કિલોમીટર કે 17 રોકીશ, માત્ર 314 જ કર્મચારીઓ સભ્ય સચિવથી લઈને ડ્રાઈવર, પટાવાળા અને કારકુન આ બોર્ડના રિપોર્ટમાં છે. એની સામે 40,000 આની સાથે તમારે ગુજરાતનો 1600 કિલોમીટરનો દરિયા કિનારો સાચવવાનો. વચ્ચે આ 5000 તમે કોઈ આરએમસી પ્લાન્ટ, 20,000 કેમિકલ પ્લાન્ટો હશે ગુજરાતની અંદર. આમાં કોણ કોને સાચવે? એટલે હાફ પાર્ટી જે તીકડા દેવાય નથી. વસ્તુ ક્યાં છે કે સેલ્ફ મોનિટરિંગ થવું જોઈએ, પોતાની રીતે પોતાની જવાબદારી સમજીને કરવાનું. અચ્છા, હવે પોલ્યુશનનું બહુ અમે આમ તો હસતા હસતા કહીએ, હું બી ઇન્ડસ્ટ્રીનો માણસ છું એટલે અમે જનરલી હસતા હસતા એમ કહીએ કે પોલ્યુશનનું સોલ્યુશન શું? તો કે ડાયલ્યુશન. અચ્છા, આના સિવાય આપણી પાસે બહુ મોટા એવા સોર્સિસ નથી, રિસોર્સિસ નથી. તમે અત્યારે ઘણી વખત રાત્રે જો નીકળો ને તો પેલા ઝાડ ઉપર પાણી છાંટવા વાળી પેલી તોપો લઈ લઈને ફરતા હોય છે અને પાણી છાંટતું હોય છે મશીન. હવે તમે તમારે એટલા વિસ્તારની અંદર ખબર નહીં એની શું અસર આવે છે, પણ તમે એટલું તો માની લીધું છે કે પાણી છાંટવાથી પ્રદૂષણને ક્યાંક તમે કંટ્રોલ કરી શકો છો. તો તમારી પાસે અત્યારે 22 કિલોમીટરનો સાબરમતીનો ભરેલો પટ્ટો પડ્યો છે, ત્યાં તમે મોટા ફુવારા નાખો તો કઈ ફરક ના આવવો જોઈએ? ભલે દિવસમાં 5 કલાક ચલાવો, એના માટેના ચાર્જીસ છે તો એ રવાડે પડતા તમે બધી ઇન્ડસ્ટ્રીને જે બી 0.% તમે નાખવાનો હોય તો નાખી દો, ઇન્ડસ્ટ્રી પાસેથી વસૂલ કરો. તમે કન્સ્ટ્રક્શન વાળા પાસેથી લો, કેમિકલ વાળા પાસેથી લો, ટેક્સટાઇલ વાળા પાસે, બોઇલર વાળા પાસેથી લો. ઘણી બધી જગ્યાએથી રેવન્યુ આપણે કલેક્ટ તો કરીએ જ છીએ. તો કંઈક પર્યાવરણ પ્રદૂષણ નિયંત્રણ ચાર્જીસ સાથે કરી અને 4-5 મહિના એક આપણે દિલ્હીની અંદર પ્રયત્ન કર્યો કે ભાઈ પેલું આઈઆઈટી ના છોકરાઓ કર્યો કે ભાઈ વરસાદ આર્ટિફિશિયલ પાડીએ. હવે વરસાદ આર્ટિફિશિયલ નથી પડ્યો તો વચ્ચે વહેતી સાબરમતી આટલી સરસ નર્મદાનું પાણી છે, એનું એ પાણી પાછું અંદર પડી જવાનું છે અને એ ધીમે ધીમે આગળ જવાનું છે. તો એ શોષાતું હોય, જેટલો કાર્બન શોષાતો હોય, જેટલા રેતીના કણો શોષાઈ જતા હોય, એટલો તો આપણને ક્યાંક કંઈક ફાયદો થશે. એટલે હું સોલ્યુશન માટે વાત કરું છું. સવાલો આપણી પાસે અઢળક છે, ક્યાંક જવાબ હશે તો જ આગળ કામ જશે. એટલે ગઈ વખતે બી આપણે જે નદીમાં જે પાણી ભરાતું હતું એના વિશે આપણે ચર્ચા કરી હતી અને ત્યાં સાબરમતીનું લેવલ નીચું રહ્યું આખું વર્ષ. તો આપણે ગરનાળા બધા વરસાદમાં ભરાયા નથી. તો હવે એ જ પાણીનો ફરી આપણે ઉપયોગ કરી હવાની અંદર ઉછાળીએ એ પાણી, અને ત્યારે એના કંઈક રસ્તા નીકળતા હોય ને એ બાજુની હવા હોય, આ છે તે છે, એ બધું મોનિટર કરવા માટે આપણી પાસે સિસ્ટમ ઓલરેડી છે. તો આમાં કંઈક ગોઠવો તો કંઈક વાંધો નહીં આવે. થોડું ઘણું નીચે આવી જાય, એક્યુઆઈ 100 બી નીચે આવી જાય તો બધું વર્થ ઇટ છે. યસ, સુરેશભાઈ અવાજ આવે છે મારો? આવે છે. હવે છેલ્લે મારે શોર્ટમાં એ જવાબ જોઈએ કે આરએમસી પ્લાન્ટ માટે જે ઉત્સર્જનના જે ધોરણો હોય, એટલે કે જે એમિશન સ્ટાન્ડર્ડ જે જોઈએ, ઇનફ છે કે કોઈ સુધારાની જરૂર છે? શું લાગે છે અને આમાં શું કરી શકાય શોર્ટમાં? છેલ્લા 6 મહિનામાં ઓથોરિટી દ્વારા એ બાબતે ખૂબ જ આકરા પગલા લેવામાં આવ્યા છે. મને લાગે છે કે એનું અમલીકરણ થઈ રહ્યું છે અને હજુ વધારે થશે તો આ પ્રશ્ન સોલ્વ થશે. પણ હકીકતે કેવું છે, હું આપને કહું કે ઘણી વખતે અત્યારે આપણે બાંધકામને ડેવલપમેન્ટની વાત કરતા હોઈએ, પણ એક વાત સમજવા જેવી છે કે ગુજરાતમાં સૌથી વધારે ગાડીઓ વેચાઈ
છેલ્લા ટૂંક સમયની અંદર. તો ગાડીઓથી પણ પોલ્યુશન થવાનું છે. આપણે એક બાજુ એમ કહીએ કે ઓટોમોબાઈલ ઇન્ડસ્ટ્રીનો ગ્રોથ થઈ રહ્યો છે અને બીજી બાજુ સૌથી વધારે ગાડી વેચાય છે, તો આપણે સિંગાપુર કે ચાઇનાની જેમ ગાડીઓના રજીસ્ટ્રેશન પર કંઈ કંટ્રોલ લાવી શકતા નથી. એટલે ડેવલપિંગ કન્ટ્રીની અમુક લિમિટેશન્સ હોય છે. એ લિમિટેશન્સ અને ડેવલપમેન્ટ બંનેને બેલેન્સ રાખીને કામ કરવું એ જ આનો શ્રેષ્ઠ ઉપાય છે. એવું નથી કે આ બંધ કરી દઈએ ને પેલું બંધ કરી દઈએ, એટલે કારણ કે ઘણી વખતે એના લિમિટેશન્સ અને વી આર હાઈલી પોપ્યુલેટેડ કન્ટ્રી. આપણે બીજા દેશોની જેમ સીધું આંધળું અનુકરણ કરી શકતા નથી. આપણે બંને વસ્તુનો વિકાસ અને જે કંઈ પ્રશ્નો ઉભા થઈ રહ્યા છે બંનેનું સમાધાનકારી વલણ એ શ્રેષ્ઠ રસ્તો છે. ઓકે એટલે જે મહેશભાઈએ ખાસ કહ્યું કે ચોક્કસ આરએમસી પ્લાન્ટ જોખમી જરૂરી છે. મહેશભાઈએ કહ્યું કે કમિટી બને છે પણ એનું વજૂદ કેટલું, એ મહેશ પંડ્યાએ વાત કરીને સાથે એમણે એમ પણ કહ્યું કે માત્ર જો એનઓસી લેવાની હોય તો જીપીસીબી કોર્પોરેશનની જીપીસીબી પાસે જાય, પણ કોર્પોરેશનની મંજૂરી એટલી જરૂરી છે. એમણે કહ્યું હતું કે સાઇટ લોકેશન માટે પણ અને બિલકુલ અને બીજું ઓકે સુરેશભાઈ, બીજું જે પ્રમાણે વાત કરી કે એની ગાઈડલાઈન પણ છે અને એક્શન પ્લાન પણ છે, પરંતુ મહેશભાઈનું કહેવું છે કે એનું પાલન ક્યાં થાય છે, લોક સંવાદની ક્યાંક જરૂર છે, એ વાત પર ભાર મૂક્યો છે. બિલ્ડર લોબી પાવરફુલ છે. હવે પાવરફુલ બિલ્ડર લોબી હોય એટલે એનું પણ પ્રેશર જે તે તંત્ર પર આવે અને ટ્રાન્સપરન્સી નથી, લોકોમાં અવેરનેસ નથી, એટલે ક્યાંક કદાચ આ બધું થઈ રહ્યું છે. અને બ્લોગર જે શેષવ વોરાએ કહ્યું કે ડેવલપ કન્ટ્રીમાં જે તમે છો તો તમારે ભોગ આપવો પડશે, એ વાત એમણે કરી છે. પણ બીજું સ્વાસ્થ્યનો ભોગ અપાઈ રહ્યો છે. મોટી વાત શેષવભાઈએ એ કર્યું છે. અને એક લોક ચળવળ થવી જોઈએ, એ નથી થતી. લોક ભાગીદારી થવી જોઈએ. લોકોને કંઈ ખબર જ નથી શું ચાલી રહ્યું છે, શેષવભાઈ કહી રહ્યા છે. અને પ્રદૂષણ ચોક્કસ છે પણ જાગૃતિ ક્યાં છે એ વાત એમણે કરી છે. ડમ્પરો ફરે છે, ટ્રાફિકની સમસ્યા થાય છે, એનો પણ વાત એમણે કરી. સાથે જ બ્રિજ, રોડ, રસ્તા બનાવાય છે પણ એની પણ એક ટાઈમ લિમિટ હોય છે, તો એ ટાઈમ લિમિટમાં બનાવવાની હોય. એટલે હવે આ બધું થોડું રહેવાનું અને સાથે જ વિકાસ કરો, પરંતુ એમણે કહ્યું તેમ કે સમસ્યાઓનો ભંડાર ભરેલો છે. સાથે સાથે સમાધાન તરફ આગળ વધવું જોઈએ, સેલ્ફ મોનિટરિંગ થવું જોઈએ. અને સુરેશ પટેલે કહ્યું એ પ્રમાણે કે ચોક્કસ રીડેવલપમેન્ટ થતા હોય છે ત્યારે બિલ્ડિંગ સિવાય ઇન્ફ્રાસ્ટ્રક્ચર પણ ડેવલપ થતા હોય છે. માત્ર બિલ્ડિંગો નથી બનતા, બાંધકામ દરેક ક્ષેત્રમાં અત્યારે ડેવલપ થઈ રહ્યું છે અને પ્રજાની જરૂરિયાત પણ સંતોષવાની હોય છે. એટલે એમણે કહ્યું કે બેલેન્સ જરૂરી છે. ગંભીર સમસ્યા છે પણ ક્યાંક ઓથોરિટી પગલાં હવે ભરી રહી છે, કડક પગલાં ભરી રહી છે, એની અસર થશે. અને ક્યાંક જે એમણે કહ્યું કે ડેવલપમેન્ટ અને બંને જે બેલેન્સ રાખવાનું હોય છે એ બેલેન્સ પણ રાખવું પડશે, તો જ આનો ઉકેલ આવશે. એટલે એક વાત એ પણ છે કે તંત્ર પણ જાગૃત બને અને આવા જે નાર્ડેકો છે કે પછી ગાયર છે એસોસિએશન પણ થોડા એક્શનમાં આવે અને લોકોમાં જાગૃતિ આવે. તમે જ્યાં સુધી સવાલ નહીં કરો ત્યાં સુધી તંત્ર કે કોઈ જવાબ નહીં આપે. મહેશભાઈએ કહ્યું કે આરટીઆઈમાં તમને પ્રોપર ઇન્ફોર્મેશન નથી મળતી, તો આમાં તો તમે પૂછશો નહીં તો કશું જવાબ નહીં મળે. લોક જાગૃતિ જ જરૂરી છે આના માટે, તો જ આનું સોલ્યુશન ત્વરિત આવશે. નહીતર પછી આ પ્રદૂષિત હવા અને સ્વાસ્થ્યની ગંભીર સમસ્યાઓનો મારો ચાલુ રહેશે. ચર્ચાનું સમાપન કરે છે શેષવ વોરા, સુરેશ પટેલ, મહેશ પંડ્યા, ત્રણ જોડા. ખૂબ આભાર. થેન્ક યુ વેરી મચ. થેન્ક યુ. તો દર્શક મિત્રો, લોકમંચ કાર્યક્રમમાં હતી આજની ચર્ચા આરએમસી પ્લાન્ટ, વિકાસ વર્સિસ પર્યાવરણ અને આરોગ્ય. ફરી મળીશું એક નવી ચર્ચા સાથે. જોતા રહો ગુજરાત ન્યૂઝ. નમસ્કાર.